83.79 પ્રતિ ડોલર પર યથાવત સ્તર પર એક સ્તરો પર બંધ થતો દેખાયો છે અને શરૂઆતી કારોબારમાં આજે 1 પૈસા જેટલો નબળો થઈને ખુલ્યો હતો અને આજે આપણે બિલકુલ ફ્લેટ રૂપિયાને બંધ થતા જોયો છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 104ની નીચે જ ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે 103.88 ઉપર. વધુ ચર્ચા કરીશું. એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી આપણી સાથે જોડાયા છે. દેવ્ય, કઈ રીતે તમે કરન્સીને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? રૂપિયો તદ્દન ફ્લેટ, ખાસા સમયથી આપણે એને એક બહુ જ નાની રેન્જની અંદર જોઈ રહ્યા છે, આજે ફ્લેટ બંધ થતો દેખાઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 104ની નીચે છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીને? ગુડ ઇવનિંગ. યુએસડી અને ની પેરની વાત કરું તો ઘણા ટાઈમથી તમે જેને કીધું એક નાના રેન્જમાં ટ્રેડ કરે છે. ઘણા ટાઈમથી 83ની ઉપર સસ્ટેન થતું નથી ને નીચેમાં 82.80નું બેઝ બનાવ્યું છે. ઓવરઓલ હમણાં હું અગર ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ તો સાઇડવેઝ છે ઘણા ટાઈમથી, કાંઈ એમાં વધારે આપણને મોમેન્ટમ જોવા નથી મળતું. પણ જે ડેટા પોઈન્ટ જે આવ્યા છે હમણાં રિસન્ટલી ઇન્ડિયાના, એ રૂપિયા માટે જે છે ફેવરેબલ આવ્યા છે. તો આઈ ગેસ અગર કાંઈ પણ અગર આપણને રેલી જોવા અગર મળશે પ્રાઇસીસમાં યુએસડી અને એના વેચીને ચાલવાનું હાયર લેવલ પર, જ્યાં સુધી 83.2ની ઉપર સસ્ટેન નથી કરતું ત્યાં સુધી સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખવાનો. 83.05ની આસપાસ અગર આવે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 83.15નું રાખવાનું અને નીચેમાં ટાર્ગેટ 82.90નું મેન્ટેન કરવાનું. ઓકે, તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ યુએસડી INR પર બનતો દેખાઈ રહ્યો છે અને આજે ખાસ ફોકસમાં સોનાનો કારોબાર રહેતો દેખાયો છે. તો સોનાની અહીંયા આગળથી આપણે ચર્ચા કરી લઈએ તો યુએસ ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાને કારણે સોનામાં આજે રેકોર્ડ તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં લગભગ નવા હાઈ બનતા દેખાય અને અત્યારે આપણે જોઈએ તો 5% કરતાં વધારેની મજબૂતી સાથે 64,677ના સ્તર ઉપર સોનામાં MCX ઉપર કારોબાર અને સારી એવી તેજી કોમેક્સ ઉપર પણ આપણને દેખાય છે. 2125.99 લગભગ 2126ની આ લાણી પણ જોડાયેલા છે. દેવે, સોનાની આ તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાની આ તેજી આપને આગળ વધતી લાગી રહી છે. હવે જેરોમ પોવેલની ટેસ્ટિમોની ઉપર પણ આપણી નજર બનેલી છે, તો ત્યારબાદ સોના ઉપર કેવા રિએક્શન આપણને આવતા દેખાઈ શકે? હવે સોનાની વાત કરું તો આપણને લાસ્ટ 2 દિવસમાં બહુ સારી રેલી જોવા મળી છે. પ્રાઇસ ઓલમોસ્ટ 3% ઉપર છે ડોમેસ્ટિક માર્કેટની અંદર. ઘણા ટાઈમથી ગોલ્ડ જે છે એક રેન્જમાં ટ્રેડ કરતું હતું 2 થી 3 વીકથી, પણ જ્યારે આ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું, જે ફેવરેબલ ડેટા આવ્યા લાસ્ટ વીકમાં ગોલ્ડ ને સિલ્વર માટે, તેના પછી એક વન સાઇડ રેલી જોવા આવી છે. એ એક્સપેક્ટેડ હતું જ્યારે પણ શોર્ટ સ્ક્વીઝ થાય તો જ્યારે પણ રેલી આવી તો એક વન સાઇડ આવે. ઓલમોસ્ટ 2000 પોઈન્ટની રેલી આવી ગઈ છે. ને અગર હું આ વીકની વાત કરું તો ડેટા હેવી વીક છે. કાફી ઇમ્પોર્ટન્ટ ડેટા છે આ વીકમાં. નોન ફાર્મ પેરોલ ડેટા છે, સાથે સાથે ECB પ્રેસ કોન્ફરન્સ છે ને જે ફેડના ચેરમેન છે એની પણ ટેસ્ટિમની છે. તો ગોલ્ડ જે છે વોલેટાઇલ જ રહેશે, પર મારા હિસાબથી જે ટ્રેન્ડ જે છે 52 ડિપ્સનો રહેશે, કે હમણાં એક સ્ટ્રોંગ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. કોમેક્સની અંદર પણ $2100 ઉપર પહેલી વાર એક ક્લોઝ આવ્યું છે, ડેઇલી ક્લોઝ. એક પોઝિટિવ સાઇન છે પ્રાઇસીસ માટે. ને સાથે સાથે અગર હું એક ઓબ્ઝર્વેશન મેં જે કર્યું છે એની અગર હું વાત કરું તો ક્યારે 2024 એક લીપ યર છે. તો અગર હું લીપ યર જે છે 2008થી અગર હું જોઉં હિસ્ટોરિકલી તો ડોમેસ્ટિક માર્કેટમાં ગોલ્ડે ડબલ ડિજિટ રિટર્ન આવ્યા છે. કે લીપ યરના ટાઈમે હર વખતે વોલેટિલિટી વધારે હોય છે. 2008, 2012, 2016, 2020. તો તમે હિસ્ટોરિકલી જોશો તો ડોમેસ્ટિક માર્કેટમાં ડબલ ડિજિટ રિટર્ન આવ્યા છે. તો આ વર્ષે પણ ઇમ્પોર્ટન્ટ ઇલેક્શન છે અરાઉન્ડ ધ ગ્લોબ, સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન પણ ચાલી રહ્યું છે. તો અગર એટલે જે પણ ફેક્ટર છે ગોલ્ડ માટે કાફી પોઝિટિવ છે. તો અગર આગળ જઈને વધારે જીઓપોલિટિકલ ટેન્શન સ્ટાર્ટ થશે અને રેટ કટ પણ અગર આવશે તો આઈ ગેસ એક્સપેક્ટેશન છે કે ગોલ્ડ માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ સારી એક રિટર્ન જોવા મળી શકે છે. પણ હું ઇન્ટ્રાડે માટે વાત કરું તો ઇન્ટ્રાડે માટે અગર ગોલ્ડ 64,500ની આસપાસ અગર આવે છે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે 64,300નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 64,750નું રાખવાનું. ઓકે, તો ઇન્ટ્રાડે માટે પણ ઘટાડે ખરીદીની સલામતી દેખાઈ રહી છે. 64,500ની આસપાસ એની કિંમતો મળે છે, તો ખરીદી કરીને ચાલો. 64,750ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 64,300નો રાખો. તો આ સલાહ ઇન્ટ્રાડે માટે અને લોંગ ટર્મ માટે પણ તમે સોનામાં ખરીદી કરીને ચાલો. જે રીતે દેવે અહીંયા આગળથી આપણને જણાવ્યું છે કે લીપ યર દરમિયાન આપણે ડબલ ડિજિટમાં સોનાના પાસ્ટમાં રિટર્ન જોયા છે, તો એ પણ એક એંગલ છે જેનાથી પણ આપણને સોનામાં સારી મજબૂતી આવતી આ યરની અંદર દેખાય છે.
શકે છે, તો લાંબા ગાળા માટે પણ સોનામાં રોકાણ કરીને ચાલી શકો છો. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આજે સારી ખરીદારીનો માહોલ રહ્યો, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1.25% તેજી સાથે આપણને કારોબાર કરતા ખાસ કરીને દેખાયા છે. 72,000 ને પાર આપણે ચાંદીની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, દેવ્ય? ચાંદીએ પણ ગોલ્ડના પરફોર્મન્સને એક્ઝેક્ટલી રેપ્લિકેટ કર્યું છે. 3% ઉપર છે પાસ્ટ 2 દિવસની અંદર. વીકલી ચાર્ટમાં પણ એક હેમર ફોર્મેશન આવ્યું છે લાસ્ટ વીકમાં, જે એક રિવર્સલ સિગ્નલ છે પ્રાઇસીસ માટે. આ વીકમાં એ જે સિગ્નલ છે કન્ફર્મ થશે, અગર એક સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બની તો પોસિબિલિટી એમ જ લાગી રહી છે. જેના કુમારજીએ પણ કીધું કે ચાંદીએ અંડર પરફોર્મ કર્યું છે કમ્પેર ટુ ગોલ્ડ. ગોલ્ડમાં જે રેલી આવી છે ચાંદીમાં એટલી રેલી નથી આવી, તો ચાંદી પણ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. બાય ઓન ડિપ કરીને ચાલી શકે છે ઇન્ટરડેમાં. 73,400 ની આસપાસ આવે તો બાય કરવાનું. સ્ટોપ લોસ છે 72,800 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 74,000 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો 74,000 ટાર્ગેટ માટે અહીંયા આગળથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 72,800 સ્ટોપ લોસ તમે અહીંયા આગળથી રાખીને ચાલો. અને અહીંયા આગળથી આપણે જણાવી દઈએ કે ચાંદી મે કોન્ટ્રાક્ટમાં આજે 0.5% મજબૂતી 73,847 ની આસપાસ ચાંદીની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો આ સાથે આપણે સોના ચાંદીની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આપણે આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે. હવે ક્રૂડની વાત કરી લઈએ તો 2024માં સપ્લાયની ચિંતાની જે વાત છે એને કારણે ક્રૂડની કિંમતો ઉપર અસર જોવા મળી. બ્રેન્ટમાં આજે થોડું દબાણ બનતું દેખાયું છે. 82.69 પર બ્રેન્ટ, નાઇમેક્સ 78.51 પર 6,535 ઉપર થોડી પોઝિટિવિટી સાથે MCX ઉપર કારોબાર થતા જોઈ રહ્યા છે. દેવ્ય, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 6,500 ની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. પ્રોડક્શન કટ ઓપેક હજી લંબાવી રહ્યો છે, એ એક ખાસ મુદ્દો અહીંયાથી આપણે નજરમાં લઈ રહ્યા છે. તો કઈ રીતે તમારી સલાહ બનશે ક્રૂડ માટે અને આપ કયા પરિબળો પર ધ્યાન આપી રહ્યા છો? ક્રૂડની વાત કરું તો યસ્ટરડે સેશનમાં આપણને 1% નો ઘટાડો જોવા મળ્યો હતો. કે ઓપેકના જે ડેટા જે આવ્યા કે ફેબમાં જે પ્રોડક્શન છે એ લોકોનું વધ્યું છે. ભલે એ લોકોએ પ્રોડક્શન જે કટનું જે છે અનાઉન્સમેન્ટ કર્યું છે કે જૂન સુધી લોકો ખેંચવાના છે, પણ ઓવરઓલ પ્રોડક્શન છે ફેબમાં વધ્યું છે, તો એ એક નેગેટિવ ફેક્ટર હતું પ્રાઇસીસ માટે. ને હમણાં જે રેલી જે આવી છે ક્રૂડની અંદર, મેજરલી જે તણાવ જે ચાલે છે આપણા રેડ સી ની અંદર, ટેન્શન જે ચાલે છે એના વજહથી આવ્યું છે. ડિમાન્ડ એટલું કોઈ સ્ટ્રોંગ નથી એઝ ઓફ નો, કેમ કે ચાઇના છે ત્યાં ઓલરેડી એક પ્રોપર્ટી ક્રાઇસિસ ચાલી રહ્યા છે. અને સાથે સાથે ચાઇનાએ પણ જે જીડીપી ગ્રોથના જે ટાર્ગેટ સેટ કર્યા છે 5% નું સેટ કર્યું છે 24માં, એ સેમ છે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં. તો જે સ્ટ્રીટ છે ચાઇનીઝ માર્કેટ જે છે એને પણ વધારે કઈ એક્સાઇટમેન્ટ નથી, એમ કે ઓલમોસ્ટ સેમ જ ટાર્ગેટ છે. તો ઓવરઓલ મને એમ લાગે છે કે ઇન્ટ્રાડે માટે વેચીને ચાલવું જોઈએ. ક્રૂડ ઓઇલ 6,470 ની આસપાસ આવે તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 6,520 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 6,400 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડને અત્યારે વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6400 ટાર્ગેટ માટે તમે ક્રૂડને વેચીને ચાલો, તો આ સલાહ અહીંયાથી દેવ્યની બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો ગઈકાલની તેજી બાદ આજે નેચરલ ગેસમાં ઘટાડા તરફ કારોબાર રહ્યો. સ્થાનિક બજારમાં પણ લગભગ 2% જેવી નરમાશ આવતી દેખાઈ રહી છે. 1.5% આસપાસની નરમાશ 159 ઉપર આપણે નેચરલ ગેસને જોઈ રહ્યા છે. દિવ્યા, આ લેવલ્સથી તમે નેચરલ ગેસને કઈ રીતે જુઓ છો? કઈ રીતે આપની સલાહ રહેશે? નેચરલ ગેસમાં આપણને એક સારી રિકવરી જોવા મળી છે. લાસ્ટ વીકમાં ઓલમોસ્ટ 10% પ્રાઇસીસ ઉપર છે. લાસ્ટ વીકમાં પણ મેં ડિસ્કસ કર્યું હતું કે જે ત્યાંની જે નેચરલ ગેસની જે પ્રોડ્યુસિંગ કંપની છે એ લોકો પ્રોડક્શન કટ કરે છે જે લો ડિમાન્ડ છે એને ઓફસેટ કરવા માટે. તો હજી પણ એ લોકો સેમ મેજર્સ લઈ રહ્યા છે. ઇક્વિટી કોપ કરીને જે ત્યાંની જે બિગેસ્ટ પ્રોડ્યુસિંગ કંપની છે એને પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે લોકો પ્રોડક્શન કટ કરશે. તો પ્રાઇસીસ નહીં છે લોઅર લેવલ પર હજી પણ સપોર્ટ મળી શકે છે. ઇન્ટ્રાડે માટે બાય કરીને ચાલવાનું. 158 ની આસપાસ આવે ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ 154 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 163 નું મેન્ટેન કરવાનું.
ઓકે, તો બાય કરીને ચાલવાની સલાહ 163ના ટાર્ગેટને માટે અહીં આગળથી નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડ નેચરલ ગેસની પણ અહીં આગળથી વાત કરી છે અને ત્યારબાદ હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ઝિંકમાં 1%થી વધારેની તેજી જોવા મળી રહી છે, તો લેડમાં મામૂલી ખરીદારી જોવા મળી રહી છે. એલ્યુમિનિયમમાં થોડું એવું ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે અને ઝિંકની જો વાત કરીએ તો પોઝિટિવ કારોબાર ઝિંકમાં પણ થતો દેખાઈ રહ્યો છે. દેવ્ય, કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો? ઝિંકમાં 1% મજબૂતી દેખાઈ રહી છે. કોપર 730ની આસપાસ 5% જેવી ખરીદારી સાથે કારોબાર કરી રહ્યું છે. એલ્યુમિનિયમ ફ્લેટ છે, તો કઈ રીતની આપની સલાહ રહેશે? બેઝ મેટલ પેકની વાત કરું તો ઓવરઓલ આપણને એક સારું રિકવરી જોવા મળ્યું છે, ઇન્ક્લુડિંગ કોપર. કે જે ડેટા જે આવ્યા હતા યુએસએના એ ફેવરેબલ આવ્યા હતા અને એના વજહથી રેટ કરનું જે છે એક્સપેક્ટેશન એ પણ થોડું બૂસ્ટ થઈ ગયું છે, તો એને બેઝ મેટલના પ્રાઇસને સપોર્ટ કર્યું છે. ને એઝ પર ધ CME વોચ ટૂલ હવે પ્રોબેબિલિટી 66% છે કે જૂનમાં રેટ કટ થઈ શકે છે. અને સાથે સાથે જે ઇન્વેન્ટરી જે ઘટી છે એને પણ ઝિંક ને કોપર ને લોઅર લેવલ એક સારો સપોર્ટ આપ્યો છે. પર આજે જેને કીધું કે બેઝ મેટલ થોડુંક સાઇડવેઝ ટુ પોઝિટિવ ટ્રેડ કરી રહ્યું છે. મોર્નિંગમાં થોડુંક દબાવમાં હતું કેમ કે ચાઇનાના જે મેં ડિસ્કસ કર્યું કે જે ફોરકાસ્ટ છે GDPના 5% જે સેમ છે લાસ્ટ યર માટે, તો સ્ટ્રીટમાં પણ કંઈ ખાસ એક્સાઇટમેન્ટ નથી ને એના વજહથી ઇન્વેસ્ટરનું સેન્ટિમેન્ટ એ પણ કંઈ ખાસ બૂસ્ટ થયું નથી. તો મારા હિસાબથી બેઝ મેટલને જે છે કોપરની અંદર સ્પેશિયલી વેચીને ચાલવાનું. 732ની આસપાસ આવે તો એને સેલ કરવાનું. સ્ટોપ લોસ 736નું રાખવાનું અને નીચેમાં ટાર્ગેટ 727નું મેન્ટેન કરવાનું. ઓકે, તો કોપરને વેચીને ચાલવાની સલાહ બની રહી છે 727ના ટાર્ગેટથી અને 736નો સ્ટોપ લોસ તમે અહીં આગળથી રાખીને ચાલો. તો કોપર માટે આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દિવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.